હેલો વિદ્યાર્થી મિત્રો, પંકજ સર કેમેસ્ટ્રી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 રસાયણ વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાનો 7 નંબરનો વિડીયો લઈને આવી રહ્યો છું। બંધની ધ્રુવ્યતા બહુ જ મજાનો ટોપિક, નીટ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એટલો જ મહત્ત્વનો ટોપિક છે। જી નીટ માટે પણ મહત્ત્વનો ટોપિક છે। આ ટોપિકના આધારે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની અંદર પણ ઘણા બધા પ્રશ્નોના આન્સર સુધી જઈ શકાશે। તો ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે બંધની ધ્રુવ્યતા। કોના કારણે ધ્રુવ્યતા પેદા થાય છે? તો કે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે। વિદ્યુત ઋણતાના તફાવતના કારણે ધ્રુવ્યતા ઉત્પન્ન થાય છે। દાખલા તરીકે H2 અણુ છે, હાઇડ્રોજન સમાન પરમાણુ છે, સમમિતીય અણુ છે, સમમિતીય અણુ છે। તો સહસંયોજક બંધમાંના ઇલેક્ટ્રોનનું વાદળ એકય તરફ ખેંચાયેલું રહેશે નહીં, સમાન રીતે વિતરણ થયેલું હશે। એટલે અહીંયા એની ધ્રુવ્યતાનું માપ છે ચુંબકીય ચાકમાત્રા મ્યુ, અહીંયા થશે 0। આ બંધ થશે અધ્રુવ્ય। એવા જ બીજા ઉદાહરણ લખી શકીએ, Cl2, Br2, I2, F2 વગેરે। જ્યારે સમમિતીય પરમાણુ ન હોય, અસમમિતીય પરમાણુ હોય, HF, દાખલા તરીકે HF, તો સહસંયોજકમાંનું ઇલેક્ટ્રોનનું વાદળ ફ્લોરિન તરફ ખેંચાયેલું રહે। તેથી ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર, હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર, જેના કારણે આ બંધમાં ધ્રુવ્યતા પેદા થાય છે અને બંધ ધ્રુવ્ય બને છે। મ્યુ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, બંધ ધ્રુવ્ય બને છે। તો ધ્રુવ્યતા કોના કારણે પેદા થાય છે? વિદ્યુત ઋણતાના તફાવતના કારણે ધ્રુવ્યતા પેદા થાય છે। આપણને ખબર છે કોઈ પણ બંધ 100% સહસંયોજક પણ નથી અને 100% આયનીય બંધ પણ નથી, 100% સહસંયોજક બંધ પણ નથી અને 100% આયનીય બંધ પણ નથી। જેને સમજવા માટે આગળ ફઝાનનો નિયમ નેક્સ્ટ લેક્ચરની અંદર લઈશું, બહુ ડિટેલમાં ટોપિક છે। તો આપણે બંધ ધ્રુવ્યતાની અંદર જ આગળ વિચારીએ। અહીંયા HF જે છે તેના કારણે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે બંધ ધ્રુવ્ય બને છે, પરિણામી બંધમાં ધ્રુવ્યતા ઉત્પન્ન થાય છે। તો ધ્રુવ્યતાનું માપ ડીબાઈ નામના વૈજ્ઞાનિકે શોધ કરી, તેથી તેને D2 તરીકે ઓળખવામાં, તેનો એકમ છે ડીબાઈ અથવા D2, કોઈ પણ ઉચ્ચાર કરી શકે, ડીબાઈ યા તો D2। તો 1 D2 એટલે છે 3.1 D2 એટલે છે 3.33 × 10⁻30 કુલમ્બ ઇન્ટુ મીટર, સેન્ટીમીટર નથી, કુલમ્બ ઇન્ટુ મીટર। 1 dB એટલે 3.33 × 10⁻30 કુલમ્બ ઇન્ટુ મીટર, 33564 લખી શકો છો। રાઉન્ડ મેં આગળના આંકડા લખ્યા નથી। 3.33 564 × 10⁻33 સેન્ટીમીટર। પણ ધ્રુવ્યતા કોના કારણે પેદા થાય છે? વિદ્યુત ઋણતાના તફાવતના કારણે। તો HF છે, એવી જ રીતે HCl છે, તે પણ બંધ ધ્રુવ્ય છે। HBr છે, HI છે વગેરે બંધ કેવા છે? ધ્રુવ્ય બંધ છે। અહીંયા ઉદાહરણ બીજા લખી શકીએ, N2 છે, O2 છે, મતલબ સમમિતીય એટલે સમાન, એટલે કે સમાન પરમાણુ ધરાવતા અણુની ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય 0 છે। મ્યુ ને ચુંબકીય ચાકમાત્રા કહેવામાં આવે છે। તો અહીંયા HF
ધ્રુવીયતા ધરાવે છે. તો ધ્રુવીયતા જે છે તે બે ફેક્ટર ઉપર આધાર રાખે છે. એક તો ભાર, જેને આપણે ક્યુ વડે દર્શાવી શકીએ, અને અંતર એટલે કે ત્રિજ્યા, અંતર, જેને આપણે ડી વડે યા આર વડે દર્શાવી શકીએ છીએ. તો ભાર ક્યુ ગુણ્યા અંતર ડી. તો તમે આ સૂત્રની મદદથી દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શોધી શકો છો. દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય શોધી શકો છો. ક્યુ અને આર યા ડી પણ લખી શકો, મૂળ અંતર છે. જેટલો ભાર વધારે, અહીંયા સમજી લઈએ HF છે, HCl છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, સૌથી વધુ ફ્લોરિન સમૂહમાં પીરિયોડિક ટેબલને યાદ કરો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, બંધની ધ્રુવીયતા વિદ્યુત ઋણતા ઘટે છે. વિદ્યુત ઋણતા ઘટે છે. તો વિદ્યુત ઋણતા ઘટે છે. ફ્લોરિન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા ઓછી છે. મતલબ આ જે બંધ, જે ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, ક્લોરિન ઉપર જે આંશિક ઋણ વીજભાર આવે એના કરતાં વધારે હશે. મતલબ ભાર વધારે હશે. જેનો ભાર વધારે તેની ધ્રુવીયતા વધારે. તો HFની ધ્રુવીયતા વધુ, HFની ધ્રુવીયતા વધુ. બીજો ફેક્ટર છે અંતર આર. અંતર આર, જેનું અંતર વધારે, HF અને HCl, જેનું અંતર વધુ તેની ધ્રુવીયતા વધારે. તો અંતર આમાં વધુ છે. તો આ દ્રષ્ટિએ HF અને HClની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય વધુ હોવું જોઈએ. પરંતુ પ્રાયોગિક રીતે સાબિત થયેલું છે કે HCl, આ ખાસ ધ્યાનમાં રાખીએ, HClની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય HF કરતાં વધુ છે. HClની ચાક માત્રાનું અહીંયા ક્યુ અને આરની જ્યારે ચર્ચા કરવામાં આવે ત્યારે ક્યુને પ્રાધાન્ય વધુ આપવું. તો અહીંયા HF અને HCl છે, HFની ચાક માત્રા વધારે છે. HFની ચાક માત્રા વધારે છે HCl કરતાં. ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય. જુદા જુદા ઉદાહરણ આપણે લઈએ. ઉદાહરણ ઉપર આખો ટોપિક રહેલો છે. ઉદાહરણ લીધું જેની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 છે. HFની ચુંબકીય ચાક માત્રા મળે, શોધી શકાય Q ઇન્ટુ આર દ્વારા, Q ઇન્ટુ ડી દ્વારા. નેક્સ્ટ ઉદાહરણ લઈએ, એવા ઉદાહરણ લઈએ કે જે સમમિતીય પરમાણુ હોય, સમમિતીય અણુ હોય અને જેની પાસે લોન પેર ન હોય, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગેરહાજર હોય. ઉદાહરણ તરીકે BF3. તો આ બોરોન જે છે BF3, ચુંબકીય ચાક માત્રા માટે મહત્વની વાત છે કે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય સદિશ છે. કેવું મૂલ્ય છે? સદિશ છે, એટલે કે જે દિશા ધરાવે છે. તો અહીંયા HFનું ચાક માત્રાનું મૂલ્ય આપણે HF માટે જેની વિદ્યુત ઋણતા વધુ છે તેના તરફ એરો કરશું, અને જેની વિદ્યુત ઋણતા ઓછી છે તેના તરફ ક્રોસ કરશું. ક્રોસવાળા તીરની નિશાની દ્વારા ચુંબકીય ચાક માત્રા દર્શાવી શકાય છે. પ્રણાલિકાગત રીતે જેની વિદ્યુત ઋણતા ઓછી તેના તરફ તીર રાખવામાં આવે છે. જેની વિદ્યુત ઋણતા વધુ છે તેના તરફ પૂછ રાખવામાં આવે છે. પરંતુ અહીંથી તેના કરતાં વિરુદ્ધ છે. આપણે આ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે. જેની વિદ્યુત ઋણતા વધુ તેના તરફ તીર એટલે કે શીર્ષ, અને જેની વિદ્યુત ઋણતા ઓછી તેના તરફ તેની બાજુ ક્રોસની નિશાની કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો BF3 બોરોન BF3 તમે લોન પેર ગણી શકો છો. ક્યુ જે આપણે લુઈસ માટે જોયું,
બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન અને 3 ને 3 6 ક્યુ બરાબર બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન. ફ્લોરિન 3 બંધ બનાવી દે છે. 3 બંધ ક્યુ પણ ગણવાની જરૂર નથી. 3 બંધ બનાવી દે છે. એનો મતલબ થયો કે બોરોન પાસે એકેય લોન પેર છે નહીં. બોરોન પાસે લોન પેર BSEPRમાં વધારે જોઈશું. ફ્લોરિન પાસે છે, પણ આપણે કેની વાત કરીએ છીએ? મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ગેરહાજરી હોય ત્યારે વાત કરીએ છીએ. તો અહીંયા ધ્રુવીયતા માટે વિચારીએ. બોરોન ફ્લોરિન કોની વિદ્યુત ઋણતા વધારે? ફ્લોરિનની. તો આપણે આને દર્શાવશું. તીર કેના તરફ રહેશે? જેની વિદ્યુત ઋણતા વધુ છે તેના તરફ, અને ક્રોસ જેની ઓછી છે તેના તરફ. અહીંયા પણ ફ્લોરિન તરફ તીરની નિશાની, અહીંયા પણ ફ્લોરિન તરફ તીરની નિશાની. તો આ BF3નો અણુ છે. BF3નો અણુ. હવે સમજી લઈએ કે આ ઉપરની દિશામાં છે, આ બંને નીચેની દિશામાં છે. એટલે આ બંનેનું પરિણામી આ BF3ની અંદર પરિણામી નીચે ધ્રુવીયતા જોવા મળે છે. સમજી લો આ ક્યાંથી આવી? આ બંનેના પરિણામી, કારણ કે સદિશ એના પરિણામી સરવાળા બરાબર હોય છે. તો ઉપર છે અને અહીંયા નીચે એક્ઝેક્ટ નીચેની દિશામાં થશે. મતલબ બોરોન જે છે તેની ધ્રુવીયતા બંને દિશામાં સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. સમાન મૂલ્ય સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 થશે. BF3ની અંદર BF3નો અણુ કેવો છે? ધ્રુવીય કે અધ્રુવીય? તો કે અધ્રુવીય. શા માટે? તો કે પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 થાય છે. પરિણામી ચાક માત્રાનું મૂલ્ય 0 જોવા મળે છે. તો એવા બીજા પણ ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ. BF3 છે, PCl BH3 છે, BCl3 છે, BBr3 છે વગેરે ની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 છે, કારણ કે તેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. બીજું એક ઉદાહરણ લઈએ, H2O, કે જેની ચુંબકીય ચાક માત્રા વિશે આપણે વિચારીએ. તો H2Oનું બંધારણ તમે જાણો છો. વળેલો આકાર છે. H2O ઓક્સિજન મધ્યસ્થ પરમાણુ છે. હાઇડ્રોજન. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે બંધ બનાવવામાં વપરાઈ ગયા. 2 બાકી છે, 2 યુગ્મ બાકી છે. મતલબ લોન પેર છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી હોય ત્યારે આપણે બંધ ધ્રુવીયતા માટે વિચારીએ છીએ. ઓક્સિજન હાઇડ્રોજનની બંધ કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજનની. એરો ઓક્સિજન તરફ. અહીંયા પણ એરો ઓક્સિજન તરફ. સહસંયોજક લોન પેરનો પણ 2 લોન પેર છે એની પણ. મતલબ અલ્ટિમેટ એક જ દિશામાં છે. બંને પરસ્પર જે અહીંયા વિરુદ્ધ દિશા, આ બંનેના પરિણામી આ તીરની નિશાની છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. ધ્રુવીયતા 0 છે. પણ અહીંયા આની ધ્રુવીયતા 0 થતી નથી. તો આની ધ્રુવીયતા મ્યુ છે 1.85 ડીબે. 1.85 ડીબે. તમે તેને કુલમ ઇન્ટુ મીટરમાં ફેરવી શકો છો. 3.33 × 10⁻30 વડે ગુણી નાખો એટલે તમને મ્યુ કુલમ ઇન્ટુ મીટર એકમની અંદર મેળવી શકો છો. તો એવા બીજા ઉદાહરણ પણ જાણીતા છે. PCl5 નાઇટ્રોજન ફોસ્ફરસ. PCl5 યાદ કરો, નાઇટ્રોજન ફોસ્ફરસ બાહ્યતમ કક્ષામાં, ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન,
કેટલા ઇલેક્ટ્રોન છે 5 અને 5 ક્લોરીન સાથે ભાગીદારી બનાવી. આ આપણે બંધારણનું VACPR દ્વારા ડિટેલમાં જોઈશું. મતલબ જોઈ શકો છો તમે કે PCl5માં ફોસ્ફરસ પાસે એકેય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, એટલે પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 થશે. એટલે કે એનો આકાર એમાં કેવો ધ્રુવીય છે કે અધ્રુવીય? PCl5નો અણુ અધ્રુવીય છે, અધ્રુવીય છે. SO3 વિચારીએ, SO3 ઓક્સિજન અને ઓક્સિજનની નીચે સલ્ફર. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે વપરાઈ ગયા છે. જોઈ શકો છો, લૂઈસ કામમાં આવે છે. યસ, તો એકેય સલ્ફર પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી. મતલબ અહીંયા જે વિચાર્યું BF3 માટે સેમ ટુ સેમ ઓક્સિજન સલ્ફર, ઓક્સિજનની નીચે સલ્ફર છે, ઓસ છે ટેપો. આમ જાઓ એમ વિદ્યુત ઋણતા ઘટે છે, વિદ્યુત ઋણતા ઘટે છે. ઓક્સિજન કરતાં સલ્ફરની વિદ્યુત ઋણતા ઓછી, મતલબ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ. એરો ઓક્સિજન તરફ બતાવો. અહીંયા પરિણામી આ બંને નીચેની દિશામાં છે, અહીંયા ઉપરની દિશામાં છે. આ બંનેનું પરિણામી વેક્ટર એટલે કે સદિશ છે, એટલે ધ્રુવીયતા નીચે. પરિણામી SO3ની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 જોવા મળશે. એવું જ આપણે વિચારીએ SO2 માટે. SO2 સલ્ફરના 2 બંધ ઓક્સિજન. હવે સલ્ફર જે છે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, મતલબ એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા ધ્રુવીયતાને દર્શાવવા માટે સલ્ફર ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ, અહીંયા પણ ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, એટલે પરિણામી નીચેની દિશામાં આ બંનેના કારણે પરિણામી નીચેની દિશામાં જોવા મળશે. ઓક્સિજન છે લોન પેરના કારણે ઉપરની દિશામાં છે. પરંતુ અહીંયા જે છે SO3ના કારણે આના કારણે બંનેનું સમાન મૂલ્ય છે, વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે પરિણામી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 થઈ જાય છે. જ્યારે અબંધકારકની ને બંધકારકની સમાન મૂલ્ય નથી. તેથી આની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 થતું નથી. મતલબ SO2નો અણુ કેવો છે? તો કે ધ્રુવીય છે. તો જુદા જુદા ઘણા બધા ઉદાહરણ લઈ શકાય કે જેના આધારે ચુંબકીય ચાક માત્રાના મૂલ્યની ચર્ચા કરી શકીએ. SF6 છે, Pi5 છે. આના જેવું જ ઉદાહરણ લઈ શકીએ. SF6 છે, Pi5 છે, PBr5 છે, વગેરે વગેરે ઉદાહરણો જેનું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 છે, જેની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 છે. ખાસ ચર્ચા એ કરવાની છે NH3 અને NF3 ની ચુંબકીય ચાક માત્રા વિશે. અહીંયા BF3 છે, એનું 0 મ્યુ છે. NH3 માટે વિચારીએ, નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન. બંધારણ તમને VACPR પછી વધુ મગજમાં બેસી જશે, છતાં પણ તમને લૂઈસથીએ થોડું ઘણું તો મગજમાં બેસશે જ. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, 1 2 3 ને 2 5, એક અબંધકારક 3 બંધકારક. આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે. યસ. NF3 માટે વિચારીએ. NF3 સેમ NF3 કોની ચુંબકીય ચાક માત્રા? આના ચુંબકીય ચાક માત્રાના મૂલ્યને μ1 કહીએ, આને μ2 કહીએ. કોની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય વધુ હશે? ખરેખર તો નાઇટ્રોજન ફ્લોરિન અને નાઇટ્રોજન હાઇડ્રોજન વિદ્યુત ઋણતાનો તફાવત, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે. જોઈ લઈએ 1 by 1. નાઇટ્રોજન હાઇડ્રોજન, નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધુ, એરો નાઇટ્રોજન તરફ રહેશે. બરાબર, આ તમને સમજાઈ ગયું હશે. જેની વિદ્યુત ઋણતા વધુ તેના તરફ તીર કરવાની, અને અબંધકારકનું હંમેશા ઉપરની દિશામાં છે. તો તમે જોઈ શકો છો કે
કક્ષક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કક્ષક અને બંધકારક એક જ દિશામાં છે. એક જ દિશામાં ચુંબકીય ચાક માત્ર એક જ દિશામાં છે, એટલે પરિણામી ચુંબકીય ચાક માત્રા ઉપરની દિશામાં થશે. અહીંયા વિચારીએ, હંમેશા ઉપરની દિશામાં હશે. નાઇટ્રોજન ફ્લોરિન, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, નીચેની દિશામાં. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ, તીર નીચેની દિશામાં. જોઈ શકો છો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની કક્ષકની ધ્રુવીયતા ઉપરની દિશામાં છે અને આ ત્રણ બંધની નીચેની દિશામાં છે. ત્રણ બંધની નીચેની દિશામાં છે, પર એક જ દિશામાં છે. જ્યારે અહીંયા પરમાણ્વીય કક્ષક એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની કક્ષક અને બંધકારક પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે થોડો ઘણો ભાગ એકબીજાને નલિફાય એટલે કે એકબીજાને તટસ્થ કરવામાં વપરાશે, એટલે આની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ઓછું થશે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં NF3ના અણુની વિદ્યુત ઋણતા NH3 કરતાં ઓછી છે. શા માટે? તો તમે આ બંને ઉદાહરણ દ્વારા સમજાવી શકો છો. આવા ઘણા બધા ઉદાહરણ દ્વારા ચુંબકીય ચાક માત્રાનો ટોપિક સમજાવી શકાય. હજુ વધારે ઉદાહરણ લઈ શકાય. ધ્રુવીયતા કોના કારણે પેદા થાય છે? તો કે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે. વિદ્યુત ઋણતાનો તફાવત હોય છતાં પણ જો સમાન પરમાણુ હોય તો તેની ધ્રુવીયતા 0 થશે, મતલબ અધ્રુવ્ય થશે. તો NH3 અને NF3 માટે વિચાર્યું. અહીંયા સીસ અને ટ્રાન્સ માટે વિચારીએ. કાર્બન કાર્બન હાઇડ્રોજન બનશે. સીસ અને ટ્રાન્સનો કન્સેપ્ટ કદાચ 11થના સ્ટુડન્ટને નહીં હોય. ફટાફટ અહીંયા એક ખ્યાલ તમને આપી દઉં છું. CH3H. સીસ અને ટ્રાન્સનો કન્સેપ્ટ ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા અણુની અંદર જોવા મળે છે. ઇથિલિનિક દ્વિબંધ એટલે કાર્બન કાર્બન ડબલ બંધ, એની અંદર સીસ અને ટ્રાન્સનો કન્સેપ્ટ જોવા મળે છે. આ કાર્બન છે, હાઇડ્રોજન છે, જેનો 1 નંબર આપું અને 2 નંબર, જેનો પરમાણુ ક્રમાંક ઓછો એને નેક્સ્ટ નંબર, બીજો નંબર આપો, આનો વધારે 1 નંબર આપો. સેમ અહીંયા 1 2 અથવા પરમાણુ ભાર પણ ગણતરી કરી શકો. જો 1 અને 1 સામસામેની પોઝિશનમાં હોય તો તેને ટ્રાન્સ કહેવાય. આ ટ્રાન્સપોઝિશન છે. સમતલની એક જ બાજુ હોય 1 1 નંબર અથવા 2 2 નંબર સમતલની એક જ બાજુ હોય તો તેને સીસ કહેવાય. અહીંયા બીજું એક ઉદાહરણ લખું છું. જોઈ શકો છો સમાન એક જ બાજુ છે, નીચે છે એક જ બાજુ, આને કહેવાય સીસ. બીજી વાત, સીસ અને ટ્રાન્સ માટે આ ઝુમખું એટલે કે આ બંને ગ્રુપ ઇથિલિનિક દ્વિબંધ સાથે લાગેલા બંને ગ્રુપ જુદા જુદા હોવા જોઈએ. આ બંને જુદા જુદા. આ હાઇડ્રોજન હોય ને આ હાઇડ્રોજન હોય તો સીસ ટ્રાન્સ બતાવે નહીં. ભૌમિતિક સમઘટકતાનો પ્રકાર છે સીસ ટ્રાન્સ. ભૌમિતિક સમઘટકતા બતાવે નહીં. અહીંયા આ બંને સમાન હોઈ શકે, આ અને આ સમાન હોઈ શકે, પરંતુ આ બંને ક્યારેય સમાન હોય નહીં. હોય તો તે ભૌમિતિક સમઘટકતા સીસ અને ટ્રાન્સ બતાવે. સેમ આ બંને જુદા જ હોવા જોઈએ. આ ઝુમખું અને આ ઝુમખું સમાન હોઈ શકે, અલગ પણ હોઈ શકે. તો 90% કેસની અંદર 90% કેસની અંદર ધ્રુવીયતા માટે તમને કહું છું, જોઈએ કાર્બન અને કાર્બન, કાર્બન હાઇડ્રોજન અહીંયા વધારે કાર્બનની વિદ્યુત ઋણતા છે. કાર્બન કાર્બન ડબલ બંધની કાર્બન સિંગલ કરતાં વધુ છે. સેમ અહીંયા પણ વધારે છે. સેમ અહીંયા યસ. અહીંયા વિચારીએ એરો સેમ આવશે, બરાબર છે. તમે જોઈ શકો છો કે આ બંને સામસામી છે અને આ બંને પણ સામસામા છે. જ્યારે અહીંયા
અહીંયા કાર્બન અને હાઇડ્રોજન મિથાઇલ જે છે એટલે કે આ બંને હાઇડ્રોજન છે, અહીંયા બંને CH3 છે. અહીંયા જેટલો CH3 આ બાજુ ધક્કો મારશે એટલો જ આ બાજુ મારશે, આ જેટલો હાઇડ્રોજન મારશે એટલો જ આ બાજુ મારશે. એટલે ટ્રાન્સની અને અહીંયા જોઈ શકો છો તમે, કારણ કે મૂલ્ય સમાન નહીં હોય. CH3નું જે ધ્રુવીયતા જેના કારણે દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય ઉત્પન્ન થયું છે તે કાર્બન હાઇડ્રોજન કરતાં વધુ હશે. અહીંયા બંને સમાન હશે, અહીંયા બંને સમાન હશે, અહીંયા બંને સમાન નથી. એટલે અલ્ટિમેટ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 90% કેસની અંદર શીર્ષ સમઘટકની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય વધુ હોય છે. ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય વધુ હોય છે. બીજા પણ ઉદાહરણ લઈ શકાય જેના દ્વારા ચુંબકીય ચાક માત્રા આપણે સમજાવી શકીએ. અહીંયા નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે, ક્લોરોબેન્ઝીન ક્લોરોબેન્ઝીન છે, 1,2-ડાયક્લોરોબેન્ઝીન, 1 યસ. આમાં ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કોનું, આ ચારમાંથી કયું સંયોજન અધ્રુવીય છે, ધ્રુવીય છે મતલબ જેનો મ્યુ 0 છે. ઓકે, તો પહેલી વાત તો આ કાર્બન ક્લોરીન બંધ છે, ક્લોરીનની વિદ્યુત ઋણતા કાર્બન કરતાં વધારે હોય એટલે આમાં μ0 = 0 હોય. બેન્ઝીન 1,2-ડાયક્લોરોબેન્ઝીન અહીંયા ઉપર જેટલી ખેંચશે એટલે જ અહીંયા નીચે ખેંચશે. આ આન્સર હોઈ શકે છે A, B, C, D. અહીંયા મ્યુ છે, અહીંયા મ્યુ છે, 60નો એંગલ થાય છે. cos 60 કરીને વેક્ટરમાં ફિઝિક્સની અંદર તમે સદિશ રાશિ છે તો શોધી પણ શકો. અત્યારે હું એટલો ડિટેલમાં અહીંયા જતો નથી, વિડીયોની લેન્થ પણ લાંબી થઈ જશે. તો તમને એવું લાગશે કે જવાબ B અને C બંને સાચા હશે, B અને C સાચા હશે, પરંતુ C રાઈટ આન્સર નથી. કારણ કે આ જે સમતલીય છે જ્યારે આ અસમતલીય છે, આનો આકાર ચેર કન્ફોર્મેશન છે, ખુરશી જેવું બંધારણ છે. એક ક્લોરીન સમતલની ઉપર હશે અને એક ક્લોરીન 1 2 3 4 1 2 3 4 એક ક્લોરીન સમતલની નીચે હશે. એટલે આની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 થતું નથી, કારણ કે બંને ક્લોરીન સમતલીય નથી. એક ક્લોરીન સમતલની ઉપર છે, એક ક્લોરીન સમતલની નીચે છે. એટલે અલ્ટિમેટ આની ચુંબકીય ચાક માત્રા 0 થતી નથી. આપણો આન્સર છે 1,2-ડાયક્લોરોબેન્ઝીનની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 0 છે. ત્યાર પછી અહીંયા વિદ્યુત ઋણતા અને મ્યુ બહુ મહત્ત્વની વાત છે. વિદ્યુત ઋણતા અને મ્યુ સમપ્રમાણમાં છે. H2O, NH3, HF. અહીંયા 3 ઉદાહરણ લીધેલા છે, HF, H2O અને NH3. H2O, NH3 અને HF. વિદ્યુત ઋણતા અને મ્યુને સંબંધ છે સમપ્રમાણનો. કોની વિદ્યુત ઋણતા સૌથી વધુ? મધ્યસ્થ પરમાણુમાં વિચાર કરીએ, સૌથી વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે, એના કરતાં ઓક્સિજનની ઓછી અને એના કરતાં નાઇટ્રોજનની ઓછી. નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તો સૌથી ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કોનું વધારે હશે? HFનું વધારે હશે. એથી ઓછું કોનું હશે? H2Oનું હશે. અને એથી ઓછું કોનું હશે? NH3નું હશે. કારણ કે વિદ્યુત ઋણતા ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે મહત્ત્વનું છે. વિદ્યુત ઋણતા અને મ્યુ સમપ્રમાણ સંબંધ ધરાવે છે. તો અહીંયા જ રાખીએ વિદ્યાર્થીઓ મિત્રો.
બંધ ધ્રુવ્યતા. તમે બંધ ધ્રુવ્યતાના ટોપિકને આ રીતે જુદા જુદા ઉદાહરણ દ્વારા સમજી શકો છો. બહુ જ ડિટેલમાં વિદ્યુત ઋણતાના અને બંધ ધ્રુવ્યતાના સંબંધને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સહસંયોજક બંધમાં આયનીય કેરેક્ટર અને આયનીય બંધમાં સહસંયોજક કેરેક્ટર. ખાસ કરીને આયનીય બંધમાં સહસંયોજક સ્વભાવ કેટલો છે, વધુ છે, ઓછો છે, તે ફજાનના નિયમ દ્વારા સમજાવી શકાય. નેક્સ્ટ પીરિયડની અંદર ફજાનના નિયમને ડિટેલમાં સમજશું. થેન્ક યુ વેરી મચ.